या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ગુણાત્મક માહિતીની રજૂઆત કેવી રીતે કરવી અને કેના દ્વારા કરી શકાય એ જોયું. હવે આજે આપણે નવો એક મુદ્દો એટલે કે સ્વાધ્યાય નંબર 2.3 એટલે માહિતીની આકૃતિ દ્વારા રજૂઆત એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલા તો આકૃતિ એટલે શું એ તો આપણે જાણીએ જ છીએ. અને આકૃતિ આમ જુઓ તો આબાલ વૃદ્ધ એટલે કે નાના બાળકથી શરૂ કરી અને મોટા સુધીના બધાને ગમે છે. એટલે આકૃતિ દ્વારા જટિલમાં જટિલ માહિતી છે એને સમજવાની અંદર સરળતા રહે છે અને આકૃતિ છે એ બધાને આકર્ષે છે. આજના આ ટોપિકની અંદર આપણે એક પ્રશ્ન શીખવાનો છે. એ પ્રશ્ન એ છે કે આંકડાશાસ્ત્રમાં આકૃતિનું મહત્વ અને મર્યાદાઓ સમજાવો. તો બીજા બધા આગળ શીખી ગયા ટોપિકોની માહિતીની રજૂઆતમાં આકૃતિનું મહત્વ છે ને એ જરા અદકેરું છે. અદકેરું મતલબ એ સૌથી વિશેષ છે. આકૃતિ છે એ આમ કહો ને કે એક પ્રકારનો રસનો ઘૂંટડો છે. સમજી લો કે તમારી આગળ કોઈ શેરડીના રસનું વર્ણન કરે, ગમે એટલું વર્ણન કરે કે ગોળનું વર્ણન કરે, સમજી લો કે ભાઈ શેરડીનો રસ એટલે રસ હોય, એમાં ઉનાળો હોય ને એમાં બરફ નાખીને જો થોડોક આપણે એને એકાદો 2 ગ્લાસ પીધા હોય ને તો એવી મજા આવે એવું વર્ણન કરે. અને તમારી સામે કોઈ એ શેરડીના સરસ મજાનો ઠંડો કરેલો રસ ઉનાળાની ગરમીની અંદર તમારી સામે કોઈ આપે ને તમને એમ કહે કે લ્યો આ રસ પીવો, તો એ વર્ણન છે એ પેલા ગ્લાસની મજા લઈ આવી શકશે નહીં લઈ આવી શકે. અને એને સમજવો પણ એટલો જ સહેલો પડશે ને. પછી એને વર્ણન કરવાની જરૂર પડશે નહીં. એક ગ્લાસ ભરીને તમને કોઈ સરસ મજાનો રસ પીવડાવી દે, પછી એનું વર્ણન તમે એને અસંખ્ય વર્ણનોથી પણ એ જે આનંદની અનુભૂતિ છે કે જે સમજૂતી છે એ આવી શકશે નહીં. તો મિત્રો, આજના ટોપિકની અંદર આકૃતિની અંદર પણ કંઈક આવું જ છે. મર્યાદાઓ પણ છે, પણ એ મર્યાદાઓને એ જૂજ મર્યાદાઓ છે. અને મર્યાદાઓને અવગણીને ચાલીએ ને તો આકૃતિ છે એ ખૂબ જ અગત્યનો ભાગ છે માહિતીની રજૂઆતની અંદર. આપણે અહીંયા એવી આકૃતિઓ નથી ભણવાની, પણ કહેવાનો મતલબ એ છે કે આકૃતિ છે એ આબાલ વૃદ્ધ સૌને ગમે છે, સૌને આકર્ષે છે. બરાબર. હવે તમને કહું કે આપણે વધુ વાત ન કરતા વચ્ચે વચ્ચે જ આપણે આ વસ્તુ છે એને સમજતા રહીશું. તો આંકડાશાસ્ત્રની અંદર આકૃતિનું મહત્વ અને મર્યાદાઓ સમજાવો. તો એમાં આપણે સૌથી પહેલા આકૃતિનું મહત્વ લઈએ છીએ. એટલે એમ કે આકૃતિને મહત્વને બદલે આકૃતિના ફાયદાઓ પણ તમે એને લખી શકો છો. બરાબર. તો પાઠ્યપુસ્તકની અંદર 8-10 ફાયદાઓ છે અને મર્યાદાઓ છે વર્ણવેલી છે થોડી, પરંતુ અહીંયા આપણે એને સંક્ષિપ્ત રીતે લખીને મેં તમારી સામે બોર્ડમાં
રજૂ કરેલી છે. તો હવે પહેલો મુદ્દો લઈએ તો માહિતીને સંક્ષિપ્ત, બે શબ્દ યાદ રાખવાના છે, સંક્ષિપ્ત અને આકર્ષક રીતે રજૂ કરી શકાય. આકૃતિ છે એ ખૂબ વિશાળ માહિતી છે, એને સંક્ષિપ્તમાં રજૂ કરવાનું સાધન છે. ઘણી બધી મોટી માહિતી છે એને તમે સંક્ષિપ્તની અંદર રજૂ કરી શકો છો. એ આકૃતિનું એક અગત્યનું પાસું છે. સમજી લો કે તમને કોઈ એમ કહે કે ગાય વિશે નિબંધ લખો, તો ગાય વિશે નિબંધ લખવાનું કહે તો એક પાનું ભરીને નિબંધ લખો, પણ જે ગાયનો આખું જે કઈ ચિતાર આપવો એ આપી શકાય નહીં. પરંતુ એની સમક્ષ ગાય વિશે નિબંધ કરતા ગાયનું એક ચિત્ર મૂકી દેવામાં આવે ને, તો એ આખી ગાય છે એ કેવી રીતની છે, એનો આકાર છે ને એ આવી જશે. એટલે માહિતી છે એને સંક્ષિપ્તની અંદર, એકદમ ટૂંકાણની અંદર અને આકર્ષક રીતે ટૂંકાણમાં રજૂ થાય છે. એનો મતલબ નથી કે એનો જે અર્થ છે એ પણ ટૂંકો થઈ જાય છે, એવું નથી. સંક્ષિપ્ત થઈ જાય છે, આકર્ષક રીતે. આમ તો આમ કહેવાય નહીં, પણ કહી શકાય કે કર્ષયતિ આકૃતિ, કે આકૃતિ છે ને આબાલ વૃદ્ધ, મેં તમને શરૂઆત કરી ત્યારે જ કીધું કે આકૃતિ છે ને આબાલ વૃદ્ધ સૌને ગમે છે, આકર્ષે છે. તમારી તો મને ખબર નથી, પણ હું જ્યારે નાનો હતો ત્યારે વર્ષની શરૂઆત થાય ને નવા પાઠ્યપુસ્તકો આવે એટલે સૌથી પહેલું કામ છે ને કયું કરવાનું, તો કે બધા પાનાઓ છે ને એ ફેરવી લેવાનું, અને ક્યાં ક્યાં ચિત્રો આપેલા છે, ક્યાં ક્યાં ફોટાઓ આપેલા છે, ફોટાઓ જોવાની ખૂબ મજા પડે. અને પછી એ વાંચવાની વાત તો એ પછીની વાત છે, પરંતુ નવા પુસ્તકો આવે એટલે બધા પાનાઓની અંદર જે ગુજરાતીમાં એવી આકૃતિઓ આપેલી હોય, કોઈ ગણિતની અંદર આપેલી હોય. નાના હતા ત્યારે આકૃતિનું કદકેરું મહત્વ હતું. એટલે આબાલ વૃદ્ધ એટલે નાના બાળકથી માંડીને મોટા વૃદ્ધ વડીલો હોય કે ગમે એવડા ઉંમરનો હોય, એને આકૃતિ છે ને એ આકર્ષે છે. મતલબ કે માહિતી છે ને એ આકર્ષક રીતે રજૂ કરી શકાય છે. એટલે તમે જુઓ, તમે જ્યારે નાના હતા ને ત્યારે આકૃતિઓ દ્વારા જ માહિતી છે ને એને સમજાવવામાં આવતી હતી. દાખલા તરીકે ક લખ્યો હોય તો એની બાજુમાં લખ્યું હોય કલમ, એમ દોરેલું હોય, કલમનો ક એટલે પેન દોરેલી હોય. સમજી લો કદાચ તમે કલમ કાઢ્યો નહીં શીખાવો તો એબીસીડી તો જરૂર શીખીને આવ્યા છે. મતલબ કે હવે થોડો અમે ભણતા અને હવે જે ભણાવવાનો ટ્રેન્ડ છે જરા જુદો થઈ ગયો છે. એટલે કક્કા બારાક્ષરી શીખવાને બદલે કે એબીસીડી શીખવાડવાને બદલે બાળકોને સીધું વાંચતા શીખવવામાં આવે છે. એ એક 2 નંબરની વાત છે કે બીજો વિષય છે, પણ એની અંદર આપણે નથી પડતા. પણ એ ફોર એપલ એમ તમને સમજાવવામાં આવે છે. એટલે એ દોરી અને પછી એની સામે મોટું એપલ દોરવામાં આવેલું. બી ફોર બોય તો બી લખીને પછી બોલ સમજી લો તો બોલ દોરેલો હોય. સી ફોર કેટ એટલે સી લખીને બાજુમાં કેટ એટલે બિલાડી દોરવામાં આવેલી છે. તો બાળકોને એવી જ રીતે બાળકો અતથી સુધી એ જ રીતે યાદ રાખશે. શા માટે? તો કે એને સી નો આકાર કરતા કેટ છે ને એ વધારે અનુકૂળ આવશે, વધારે મતલબ વધારે આકર્ષશે. એ છે એપલની જગ્યાએ એમ ફોર મેંગો હોય તો એમ એ જે કેરીનું જે ચિત્ર છે ને એને એમ શીખવા માટેની છે ને એ પ્રેરણા આપશે. એટલે એ આકર્ષણનું કેન્દ્ર બને છે. એટલે જ તમે જુઓ તો નાના બાળકોની ચોપડીઓની અંદર પહેલા, હવે તો બધું જે હોય તે મને બહુ ખબર નથી, પરંતુ નાના બાળકોની ચોપડીઓની અંદર વધુમાં વધુ ચિત્રો આપવામાં આવતા અને ઓછામાં ઓછી લખાણ છે ને એ ઓછામાં ઓછું આપવામાં આવતું. એટલે ખૂબ લખાણથી પણ જે વસ્તુઓને ન સમજી શકાય ને એ માત્ર એક આકૃતિ દ્વારા છે ને એને સહજ અને સરળતાથી છે એ સમજાવી શકાય છે. નંબર 2 ઉપર આવીએ. આપણો એક મુદ્દો છે અહીંયા પૂરો થઈ ગયો છે, પૂરો તો નથી થઈ શકે એમ, પણ એક સમયની મર્યાદામાં રહીને આપણે કામ કરવાનું હોય છે. એટલે સંક્ષિપ્ત અને આકર્ષક રીતે રજૂ કરી શકાય છે. પછી માહિતી છે ને લાંબા સમય સુધી યાદ રહે છે.
લાંબા સમય સુધી યાદ કેવી રીતે રહે છે? શા માટે રહે છે? કે ક્યાંય પણ જોયેલું જે ચિત્ર છે એ આપણને સરળતાથી યાદ રહી જાય છે. આપણી મગજની અંદર એક પ્રકારની, આમ પણ જુઓ ને તમે તો આપણું જે મગજ છે એ ચિત્રોને ગ્રહણ કરે છે, શબ્દો યાદ નથી રાખતું. શું યાદ રાખે છે? ચિત્રો. થોડો વિષયાંતર થશે પણ થોડી વાત કરું તમને તો આપણા મગજની અંદર, દાખલા તરીકે હું એમ બોલીશ કે તરબૂચ કે વોટરમેલન, એટલે તમારી સામે શું આવશે? વોટરમેલન આમ લખાઈને આવશે કે તરબૂચ છે એ ગુજરાતીમાં આમ લખાઈને આવશે કે તરબૂચનો એક આકાર આવશે? આવશે ને? એમ બોલીશ કે હોર્સ, એટલે હોર્સ શબ્દ લખાઈને આવશે કે ઘોડાનો એક સરસ મજાનો દોડતો ઘોડો હોય એવું ચિત્ર આવશે કે ઉભેલો ઘોડો સરસ મજાનો આવશે? એ તમારી સામે ચિત્ર આવશે કે શબ્દ આવશે? ઓફકોર્સ ચિત્ર જ આવશે. શા માટે? તો કે આપણું મગજ છે ને હંમેશાને માટે શું ગ્રહણ કરે છે? તો કે ચિત્રો જ ગ્રહણ કરે છે. ઘર બોલીએ પછી કોઈનું ઘર નહીં, પણ આપણા જ ઘરનું ચિત્ર આપણા મગજની અંદર ક્રિએટ થાય છે. મતલબ કે આપણા મગજની અંદર એ જે ઇમેજ છે એ જ બનેલી છે. શાળા બોલીશું એટલે આપણી જ શાળાનું ચિત્ર છે ને એ આપણા મગજની અંદર આવશે. એટલે કહેવાનો મતલબ છે કે એ જે ચિત્ર, ઇમેજિનેશન છે એ લાંબા સમય સુધી તમને યાદ રહે છે. તમે વર્ષો પહેલા મુંબઈ ગયા હશો, 5 વર્ષ પહેલા સમથિંગ સમજો, તો એ મુંબઈ એવું કોઈ બોલશે એટલે મુંબઈના જે વિસ્તારની અંદર તમે ગયા હશો ને એના ચિત્રો યાદ રહેશે. પણ મુંબઈમાં જઈને તમે પછી કોઈ જગ્યાએ કે વાર્તાલાપ કરેલો હશે તો એ તમને યાદ નહીં. પણ મુંબઈનું જે આખું ઇમેજિંગ છે, જે તમે જોયેલું છે, બધું જ યાદ રહેશે. એવી રીતે કોઈ પણ ઐતિહાસિક સ્થળની મુલાકાત લીધેલી હશે તો એનો ઇતિહાસ કદાચ ભૂલાઈ ગયો હશે, પરંતુ એ જે સ્થળ છે એ આપણને લાંબા સમય સુધી યાદ રહેશે. દિવાલો, એના ચિત્રો, એને પેન્ટિંગ, એ જ્યાં જે વસ્તુ જોયેલી હશે એનો ઇતિહાસ ભૂલી જશું, પરંતુ એ ચિત્રો હજી મગજની અંદર યાદ રહેશે. એટલે માહિતી છે ને એ લાંબા સમય સુધી છે ને એ યાદ રહેશે. બરાબર છે? હવે અહીંયા આપણે જે માહિતીનો અભ્યાસ કરવાનો છે, આંકડાકીય માહિતીને ચિત્રોની અંદર રજૂ કરવાની છે. એટલે બીજી વસ્તુ એના પછી આપણે એ લીધી છે કે તુલનાત્મક અભ્યાસ છે ને એ સહેલાઈથી થઈ શકે છે. બે માહિતીઓની સરખામણી કરવી હોય ને, તુલના કરવી હોય ને, તો આકૃતિ છે ને એ સહેલાઈથી આપણને બે માહિતીઓની તુલના કરવામાં સરળતા રહે છે. બે ચિત્રોની તુલના આપણે બાજુમાં રાખીએ, દાખલા તરીકે બે વ્યક્તિની ઊંચાઈ હોય તો બે વ્યક્તિઓને ઊંચાઈમાં રાખીએ તો સીધું સરળતાથી કહી શકીએ કે આ વ્યક્તિ ઊંચી છે ને આ વ્યક્તિ નીચી છે. એને વર્ણનથી એનો અભ્યાસ કરી શકાય, નો ડાઉટ, એને માપીને પણ એ બંનેનું ઊંચાઈની તુલના કરી શકાય છે. પરંતુ આકૃતિ દ્વારા બે માહિતીની તુલના છે એ આગળ આપણે જ્યારે માહિતીનો અભ્યાસ કરશું, જુદી જુદી પ્રકારની આકૃતિઓ, ઘણી બધી આકૃતિઓ છે એ આપણા આંકડાશાસ્ત્રના બુકની અંદર આપેલી છે, અને એનો જ્યારે તુલનાત્મક અભ્યાસ પણ એની અંદર થયેલો છે ત્યારે આપણે એને યાદ કરીશું. અત્યારે આપણે અહીંયા બીજો મુદ્દો છે એને પણ આપણે આગળ વધી શકાય એવું તો નથી, પરંતુ એને મૂકીને પણ, કારણ કે આજે આખો એક વિષય છે ને, આજનો જે ટોપિક છે જે આખો એટલો બધો રસપ્રદ છે ને કે આમ શીખવવાની જો સામે હોય તો ખૂબ મજા આવે એવો ટોપિક છે. બરાબર છે? એટલે એ મુદ્દાને આપણે આગળ ચાલીએ છીએ. તો એક અગત્યની બાબત આવે છે, આકૃતિનું જે એક સૌથી અગત્યનું પાસું હોય ને તો એ આ છે કે અભણ કે ઓછું ભણેલ વ્યક્તિ પણ સહેલાઈથી સમજી શકે છે. જો આ આકૃતિનું એક સૌથી અગત્યનું પાસું છે. ભણેલી વ્યક્તિ હોય તો આપણે એને લખેલી માહિતી છે ને એથી પણ સમજાવી શકાય, પણ અભણ વ્યક્તિને સમજાવવાનું આકૃતિ છે ને એ એક અગત્યનું સાધન છે. એટલે જ તમે જુઓ
તો સરકારની બધી જ યોજનાઓ કે સરકાર તરફથી જે કંઈ સૂચનો હોય, જે કંઈ નવા સુધારાઓ આવતા હોય, એની એક આકૃતિ દોરવામાં, આકૃતિની સાથે એને જોડી દેવામાં આવે. સપોઝ સમજો કે રસ્તાઓ ઉપર આવતા સાઇન બોર્ડ, તમે આગળ બમ્પ છે એવું લખેલું તો કોણ વાંચી શકે? તો કે ભણેલ વ્યક્તિ હોય ને તો એ વાંચી શકે, પણ ઓછું ભણેલો કે અભણ વ્યક્તિ છે તો એ વહી જાય તો એને ખબર પડે નહીં કે ભાઈ કંઈક લખેલું હશે, હતું કંઈ પણ બરાબર સમજાયું નહીં. પણ આગળ આમ બમ્પ છે એ દોરેલો હોય તો એને આસાનીથી રજૂ કરી શકાય, મતલબ સોરી આસાનીથી એ વ્યક્તિ સમજી શકે ને કે આગળ બમ્પ છે. પછી આમ આમ એરો મારેલો હોય, બરાબર છે ને, જુઓ આગળ વળાંક છે, ભયજનક વળાંક છે એવું લખેલું પણ હોય, અને આવી રીતના આમ કરી અને આવી રીતના આમ આકૃતિનો આમ એરો મારેલો હોય, તો એ કોણ અસરકારક બનશે? તો આ એરો જ અસરકારક બનશે. એ કાંઈ વાંચવું નહીં પડે, એને ખબર પડી જશે કે આગળ છે ને વળાંક આવે છે. એ જમણી બાજુ હોય તો જમણી બાજુનો વળાંક આપેલો હોય એરાને, ડાબી બાજુનો હોય તો ડાબી બાજુનો આપેલો. એવી જ રીતના રેલવે ફાટક આવતી હોય તો એનું ક્રોસિંગ દોરેલું હોય. આગળ સ્કૂલ હોય તો એક સરસ મજાનો બાળક દોરેલું હોય, એના ખભે બેગ લટકાડેલી હોય, એટલે ખબર પડી જાય કે ભાઈ અહીંયા આગળ શાળા હોવી જોઈએ. એટલે આકૃતિ છે એ ઓછું ભણેલ વ્યક્તિ હોય તો પણ એનો અર્થ છે ને બરાબર સમજી શકશે, કે અભણ વ્યક્તિ છે ને એ પણ એ સમજી શકશે. કારણ કે આકૃતિ છે જોઈને સીધો ઇમેજિનેશન, મેં તમને કીધું એમ કે આપણું મગજ છે યાદ શું રાખે છે? આકૃતિઓ યાદ રાખે છે. દાખલા તરીકે તમે જુઓ તો ઓછું ભણેલ વ્યક્તિ હશે ને મોટી ઉંમરની, તો એને રૂપિયામાં એ ભૂલ નહીં કરે ગણતરીની અંદર. શા માટે? એને 50 લખેલા છે એ યાદ નથી રહેતા, પણ 50 ની નોટનો જે આકાર ને જે આકૃતિ જે કલર છે ને એને યાદ રાખી લીધો છે કે આ 10 ની નોટ આવી હોય, 100 ની નોટ આવી હોય, આ 50 ની નોટ છે આવી હોય, 1000 2000 ની નોટ છે આવી હોય. આ શું છે? એને મગજની અંદર એક ઇમેજિનેશન, એક આકૃતિ ઊભી કરેલી છે, જેને લીધે એને આંકડાઓ યાદ રાખવાની જરૂર નહીં પડે, પણ એ સીધા ચિત્રો છે યાદ આસાનીથી છે ને એ રાખી લે છે. અને અભણ માણસ પણ જેને અમુક વ્યવહારિક બાબતોની અંદર એ ખૂબ જ સરળતાથી પોતાનું કામ કરી શકે છે, એની પાછળનું કારણ છે ને એ આકૃતિ છે. હજી એનાથી પણ એક અગત્યનો મુદ્દો આવે છે. તમને એમ થશે કે ભાઈ સાહેબ તો બહુ અગત્યનો હાથ તો આના જેવો અગત્યનો, પણ એના કરતા પણ મતલબ કે ભાઈ સેમ કહી શકાય એ પ્રકારનો એક આકૃતિનો મુદ્દો આવે છે કે એને ભાષાનું બંધન નડતું નથી. ભાષા અને આકૃતિને કશો સંબંધ. તો સમજાય છે તમને બોલીને કે ભાષા છે ને એ આકૃતિને ભાષાનું બંધન નડતું નથી. ભાષાનું બંધન એટલે ભાષાને અને આકૃતિને કંઈ બહુ લાગે વળગે નથી. મતલબ કે દાખલા તરીકે તમે જુઓ ને તો મોર, એને ગુજરાતીમાં તમે મોર કહો, અંગ્રેજીમાં પીકોક કહો, કે બીજી કોઈ ભાષામાં કંઈ બીજું પણ કંઈ પણ કહેવામાં આવતું હશે. સંસ્કૃતમાં એને મયુર કહેવાય, હિન્દીમાં વળી મોર કહેવાતો હશે, કે બીજું કંઈ કહેવાતું હશે, ઉર્દુ, બધી જ ભાષાઓની અંદર. પણ તમે સંસ્કૃત જાણનારાને પણ મોરનું ચિત્ર બતાવશો તો એ કઈ બીજું એ ઇમેજિન કરશે, બીજું ધારી લેશે કે ભાઈ આ તો મોર નથી, આ તમે એને મોર કહો છો બરાબર છે. શાબ્દિક રીતે તમે એનો અર્થ અલગ કરો છો, શબ્દ તરીકે તમે એને અલગ પાડો છો, પણ આકૃતિ છે એ અંગ્રેજીમાં પણ મોરની મોર તરીકે જ દોરી શકાય અને ગુજરાતીમાં પણ મોર તરીકે દોરી શકાય. ગુજરાતીમાં મોર અલગ દોરાય અને અંગ્રેજીમાં મોર અલગ દોરાય, એવું બન્યું છે ક્યારે? નહીં. એટલે આકૃતિ અને ભાષાને છે ને એ કોઈ સંબંધ નથી. તમે જોજો ઘણી વખત આપણી સામે કોઈ એવો વ્યક્તિ આવશે કે જેને આપણી ભાષા આવડતી નથી,
એટલે આપણે એને શું કરશું તો કે આમ હાથના વળાંક દ્વારા આમ આકૃતિ બનાવવાનો પ્રયત્ન કરીશું કે ભાઈ તમે ભાઈ દાખલા તરીકે જોઈએ છે આપણે કરવત, પણ મિસ્ત્રી આપણી ભાષા કે દુકાનવાળો આપણી ભાષા નથી સમજતો, એટલે આપણે શું કરશું આમ આકૃતિ બનાવવાનો પ્રયત્ન કરશું ને. બીજું કઈ જોશું તો આમ હાથના આકારો વડે અડધું આપણે એને સમજાવવાનો પ્રયત્ન કરીશું. બેરા મૂંગાઓની ભાષા તમે જોશો તેમાં પણ એમ જ છે ને, અડધી તો આકૃતિઓથી છે ને, એ હાથની એ સાઇનિંગથી આકૃતિઓથી એ સામી વ્યક્તિને સમજાવવાનો પ્રયત્ન કરશે. એટલે આકૃતિ છે એને અને ભાષાને કશો સંબંધ નથી. એટલે જ કદાચ બીજા સ્ટેટની અંદર રહેનારો માણસ પણ આપણા રોડ ઉપર નીકળ્યો હશે ને તો એને તકલીફ નહીં પડે. શા માટે? તો કે સાઇન બોર્ડ છે એ તેના દેશની અંદર પણ એના રાજ્યની અંદર પણ એ જ પ્રકારના છે અને આપણા રાજ્યની અંદર પણ એ જ પ્રકારના છે. એટલે એને પણ રસ્તામાં જતા ખ્યાલ આવશે. ભલે આપણી ગુજરાતી ભાષા વાંચી શકતો ન હોય, પરંતુ એ ભાષા આકૃતિ જોઈને એ સમજી જશે કે અહીંયા નિશાળ છે, અહીંયા રસ્તો જમણી બાજુ કે ડાબી બાજુ છે, આ બાજુ વળે છે. બરાબર છે. આ મુદ્દો પણ એવો છે કે જેને છોડવાની ઈચ્છા થતી નથી, પરંતુ આપણી પાસે પણ સમયનું આપણને બંધન છે. એટલે આપણે આને પણ આગળ ચાલીએ છીએ. તો નંબર 5 ઉપર આવે છે કે વેપાર અને વાણિજ્યના ક્ષેત્રની અંદર આકૃતિનો ઉપયોગ કરી અને અસરકારક જાહેરાતો બનાવી શકાય છે. વેપાર વાણિજ્યની અંદર પણ તમે જુઓ ને તો આકૃતિનો ઉપયોગ કરીને કે ભાઈ આ પીવાથી આટલો બાળકનો વિકાસ થયો અને સામે આ ન પીધું તો આનો બાળકનો આટલો વિકાસ થયો. જોયું ને તમે બોર્નવિટાની જાહેરાતો આવતી હોય પહેલા તો ऐसे इस बच्चे का इतना विकास हुआ, तो એની સામે બીજો બચ્ચો હોય તો इतना ही विकास हुआ, એમ કરીને બેની કમ્પેરિઝન કરવામાં આવે ને. એ શું બતાવે છે તો કે આકૃતિનો એ પોતાના વેપારની અંદર ઉપયોગ કરી અને અસરકારક જાહેરાતો બનાવે છે. એટલે લેવાવાળાને એમ થાય કે ભાઈ આ બાળકે બોર્નવિટા ન પીધું તો એનો વિકાસ જો કુંઠિત થઈ ગયો, અહીંયા સીમિત થઈ ગયો, અહીંયા અટકી ગયો, અને આને બોર્નવિટા પીધું તો જો કેટલો આગળ નીકળી ગયો. ખેર એ આપણો વિષય નથી, પણ કહેવાનો મતલબ એ છે કે એના દ્વારા આકૃતિ દ્વારા છે ને એ અસરકારક ઇફેક્ટિવ માણસને આકર્ષી શકાય એવી જાહેરાતો છે એ બનાવી શકાય છે. ત્યાર પછી આવે છે સામાજિક સુધારાઓ. હવે સામાજિક સુધારાઓ છે એના માટે પણ મેં તમને કીધું એમ સામાજિક સુધારાઓ છે એ સમાજના નાનામાં નાના એકદમ જેને કહેવાય કે એકદમ ગરીબ માણસ, અભણ માણસ, ગ્રામ્ય જીવન જીવતો આદિવાસી માણસથી શરૂ કરી અને મોટો ભણેલો ગણેલો અને ડિગ્રી પામેલો એક જેને સિવિલાઇઝ કહી શકાય એવી એક સોસાયટીની અંદર રહેતો માણસ સુધી સામાજિક સુધારાઓ છે એનું આકૃતિ છે ને એ અસરકારક માધ્યમ બની રહે છે. કારણ શું? મેં તમને આગળ આ મુદ્દો છે આપણે થોડું સમજી ગયા છીએ કે આગળ આકર્ષક રીતે સામાજિક સુધારાઓની અંદર તમે જુઓ તો આકૃતિઓ છે એનો બહોળા પ્રમાણની અંદર ઉપયોગ થાય. ઓલિયાના ડ્રોપ્સ પીવામાં તમે જુઓ તો એની અંદર આકૃતિઓ દોરેલી હોય, બરાબર ને. પછી દવાખાનાઓની અંદર ભરપૂર એવા ચિત્રો બનાવેલા હોય કે જેને લીધે એ સહેલાઈથી એ જે કંઈ સરકારી યોજનાઓ છે, સામાજિક સુધારા સ્વચ્છતા અભિયાન હોય તો એનો એક અલગ પ્રકારનો સિમ્બોલ હોય, બરાબર ને. આમ સરકારની જે જુદી જુદી યોજનાઓ છે ને તમે જોશો ને તો એના બેનરની અંદર એક અલગ પ્રકારનો સિમ્બોલ છે એ મારેલો હશે. એ સિમ્બોલ જોઈને, એ ચિત્ર જોઈને વ્યક્તિ નક્કી કરી શકે કે આના માટેથી અહીંયા બોર્ડ છે ને એ લગાડવામાં આવેલું છે. એટલે મિત્રો જે આ બધી જે બાબતો છે ને એ શું બતાવે છે તો કે આકૃતિનું જે મહત્વ છે ને એ અદકેરું મહત્વ છે. આપણી પાસે સમયનો અભાવ છે છતાં પણ એક નાનકડી એવી જે આટલું સમજાઈ ગયું હોય ને તો એક
આકૃતિને સમજવા માટે હું તમને એક સરસ મજાનું એક ઉદાહરણ આપું તો દાખલા તરીકે તમે બધા જ મોટા ભાગના ક્રિકેટ મેચ જોતા હશો બરાબર ને તો ક્રિકેટ મેચમાં તમે જોશો ને તો મેચની આમ એવી રીતના આકૃતિ આપવામાં આવેલી હોય આમ કરીને આપવામાં આવેલી હોય ને હે પછી અહીંયા છે ને આપણી અહીંયા છે ને એ ઓવર દર્શાવેલી 10 ને 20 ને 30 ને 40 ને 50 ને અહીંયા રન દર્શાવેલા હોય ને 100 200 ને 250 ને એવી પછી આવી રીતના આમ એક ટીમનો દાવ પૂરો થઈ ગયો હોય તો એને એમ માની લો કે 400 રન કરીએ તો અહીંયા અટકી ગઈ હોય બરાબર ને બીજાનો દાવ શરૂ થઈ ગયો હોય કે માની લો કે આ ભારત છે બરાબર તો એનો દાવ પૂરો થઈ ગયો તો અહીંયા 400 અટકી ગયા 50 ઓવરનો ખેલ પૂરો થઈ ગયો એમાં વિકેટો દડા દ્વારા દર્શાવેલી કે આટલી વિકેટ અહીંયા આમ પડી બીજો શરૂ થયો હોય પાકિસ્તાનનો તો આમ નીચે આવેલું જતો હોય કે નીચે જાય કે ઉપર લઈ આમ જરૂર એટલે એ આમ કરતા કરતા એને આમ ચાલુ જતો ને એટલે એનું કેવું સમજો તમે જુઓ આકૃતિ એક જ છે પણ એ આખા મેચનો ચિત્તા જો તમને સમજતા આવડે ને આ આકૃતિની અંદર તો એ આખો મેચ છે ને ક્યાં કેટલી ઓવર થતી કોની ક્યારે વિકેટ પડી એ બધું જ આજે આકૃતિ અહીંયા પૂરી થાય સમજી લો કે એ 200 રનની અંદર 50 ઓવરની અંદર એ 50 ઓવરમાં 200 રનની અંદર ઓલ આઉટ થઈ ગયું થઈ ગયું અહીંયા 50 ઓવર અને 200 રનની અંદર પૂરું થઈ ગયું ઓલ આઉટ થઈ ગયું બંને તમે મેચ જોતા હશો તો એવી રીતના વિકેટો પણ અહીંયા દર્શાવેલી હોય તો આ ખાલી એક આકૃતિ જોઈ લ્યો એટલે આખો મેચ છે ને તમને સમજાઈ જાય ને હવે એનું વર્ણન કરવાની જરૂર ખરી અને વર્ણન કરો તો એ સમજાય પણ ખરું સમજાઈ જાય હાલો કદાચ પણ તો યાદ રહી જાય એટલું નહીં પણ એક આકૃતિ જોવો એટલે બધું યાદ રહી જાય કે નહીં હે સરળતાથી યાદ રાખવા માટેનું માધ્યમ છે કે નહીં હજી આપણી પાસે 3 મુદ્દાઓ સમજવાના છે હવે એની મર્યાદાઓ જોઈ લઈએ ઝડપ થોડી સ્પીડ રાખી બરાબર ને કારણ કે વિડિયો લેક્ચર છે સામાન્ય રીતે તમને એમ થાય કે સાહેબ હજી તો આટલી મિનિટ જ થઈ છે નજી ઘણું ઓછી છે પરંતુ આ જીબીમાં બને છે મારી પાસે પછી એને કોમ્પ્રેસ કરીને તમારી સુધી પહોંચાડું છું તો ઘણું બધું એની અંદર ટૂંકમાં કહેવાનો મતલબ છે નેટની સામે કોઈ પ્રશ્ન નથી પણ તમને જ્યાં તમે રહ્યો છો ત્યાં તમને તકલીફ પડે કે ઓછી એમબી હોય તો ઝડપથી તમે એને જોઈ શકો છો ઝડપથી શેર થઈ શકે છે બરાબર અમારે અહીંયા તો કોઈ પ્રોબ્લેમ નથી એવો પણ ગામડા સુધી આપણે આ વસ્તુ પહોંચાડવાની છે એટલે બને એટલું ઓછા સમયની અંદર આપણે જાજુ શીખવાનું છે એટલે ચોકસાઈનો પહેલો મુદ્દો આપણે લઈએ છીએ ઝડપથી હવે ચોકસાઈનો અભાવ હોય તો આકૃતિ છે ને ગેરમાર્ગે દોરે છે એટલે આકૃતિ દોરવામાં જો ચોકસાઈ ન હોય ને તો આકૃતિ ગેરમાર્ગે દોરે છે દાખલા તરીકે મોર દોરી લીધા પછી એની નીચે એવું લખવું પડતું હોય કે મોર તો એ શું છે મોર લખ્યું હોય તો સમજાય નકર લાગે કે આ ઢેલ લઈ છે ઉકળો હોય એવું લાગે બરાબર તો કહેવાનો મતલબ એ છે કે ચોકસાઈ ન હોય તો ચોકસાઈનો અભાવ હોય તો એ ગેરમાર્ગે દોરે છે નહીતર નહીં પછી દ્રષ્ટિભ્રમ આ દ્રષ્ટિભ્રમ છે એ ક્યારેક ગેરસમજ ઉભી કે સાચી વાત છે દ્રષ્ટિભ્રમ છે એ દ્રષ્ટિભ્રમ એટલે શું તો કે એક વસ્તુ હોય ને એની જગ્યાએ આપણને બીજી વસ્તુ દેખાવીને એને દ્રષ્ટિભ્રમ કહે છે સમજાય છે મારી વાત દાખલા તરીકે એક જગ્યાએ દોરડું પડેલું છે અને અંધારામાં તમે એને અથવા દૂરથી તમે એને આ દોરડાને સાપ સમજી લો છો ને આ શું છે આ સાપ છે ને એ દ્રષ્ટિભ્રમ છે બરાબર ને દોરડું છે પણ આપણે એને શું સમજીએ છીએ સાપ સમજીએ છીએ એવી રીતના આકૃતિઓની અંદર પણ ઘણી વખત દ્રષ્ટિભ્રમ છે એ દાખલા તરીકે સાયકોલોજીનું પાઠ્યપુસ્તક તમારી પાસે હોય ને તો જોજો એની સામે ઘણી બધી એવી દ્રષ્ટિભ્રમ ઊભો કરેવી
એવી આકૃતિઓ એના ફ્રન્ટ પેજ ઉપર જ છે ને દોરવામાં આવેલી છે કે બે ચહેરાઓ અને દીવો, ઘડીક વચ્ચે તમને ચહેરાઓ દેખાય, ઘડીક દીવો દેખાય, એટલે એક શું તમે નક્કી ના કરી શકો કે ખરેખર એ દીવાનું જ ચિત્ર છે કે પછી બે ચહેરાઓ સામસામેથી દોરવામાં આવેલા છે. એટલે આવી રીતની જે આકૃતિ હોય, એવી ઘણી બધી આકૃતિ હોય કે તમે જુઓ ને સાઈના ડાઘાની જેવી કસોટી હોય, એ સાયકોલોજીનો આખો વિષય છે. પણ આપણે અહીંયા એટલું સમજવાનું છે કે દ્રષ્ટિભ્રમ થાય તો જેમ સાપ છે ખરેખર દોરડું છે, પરંતુ આપણને દ્રષ્ટિભ્રમને લીધે શું દેખાય છે? સાપ દેખાય છે. એવી રીતે દ્રષ્ટિભ્રમને લીધે એની ટૂંકમાં એક પ્રકારની એક મર્યાદા છે, બરાબર. ત્યાર પછી બધા પ્રકારની માહિતી આકૃતિમાં દર્શાવી શકાતી નથી. આ વાત પણ મિત્રો એટલી જ સત્ય છે, બરાબર ને, કે બધી જ બાબતો છે એ તમે એને આકૃતિમાં દર્શાવી શકતા નથી. અને એના માટે સમય પણ દોરવા માટે જોઈએ. મેં તમને એમ કીધું કે ભાઈ ગાય, પણ ગાય દોરવા માટે સારો ચિત્રકાર જોઈએ. ચિત્રકાર સારો ન હોય તો એ દ્રષ્ટિભ્રમ ઉભો કરે ને, ચિત્ર બરાબર ન દોરાયું હોય. અને બધી માહિતી છે એને કઈ આપણે ગાય છે તો ગાયની અંદર રહેલા ગુણધર્મો છે, ગાયના દૂધની અંદર રહેલું, એ તો બાળક તરીકે તમે બરાબર છે કે એનો નિબંધ લખવાનો હોય તો 4 પગ છે, 2 શિંગડાઓ છે, મોઢું હોય છે ને એ બધું લખી શકો, બરાબર ને. પણ તમે જ્યારે 11-12 ની અંદર તમારે નિબંધ લખવાનો થાય તો તમે એ બધી જ માહિતીને ગાયમાં દર્શાવી શકતા નથી. એટલે અમુક તો તમારા વર્ણનથી ગાયના દૂધની અંદર કેવી તાકાત હોય છે, ગાયના દૂધની અંદર કયા કયા ગુણધર્મો હોય છે, ગાયનું આપણા ધર્મની અંદર શું મહત્વ છે, આ દર્શાવવા માટે તમારા આકૃતિઓનો ઉપયોગ ન ચાલે, બરાબર ને. એટલે આપણે એક એની મર્યાદા કહી શકાય. એટલે બધા જ પ્રકારની માહિતી છે એને આકૃતિમાં દર્શાવી શકાતી નથી. નમસ્કાર મિત્રો, આજે મને પણ ખૂબ મજા આવી. ખરેખર તો આ લાઈવ આપણે જો સામે હોઈએ આમ તો એટલું બધું રસપ્રદ હતું કે એને સમજાવવામાં અને એને સમજવામાં પણ તમને ખૂબ મજા આવે. આશા રાખું છું કે આમાં પણ તમને ખૂબ મજા આવી હશે. હવે આપણે નેક્સ્ટ પીરિયડની અંદર આકૃતિઓ દોરવાની શરૂઆત છે એ કરી દઈશું. એટલે આપણે કંઈ એવી ગાયની ને મોરની ને એવી આકૃતિઓ દોરવાની નથી, પણ આપણે અહીંયા માહિતીને સંલગ્ન આંકડાશાસ્ત્રને લગતી જે આકૃતિઓ છે એનો અભ્યાસ છે એ કરવાનો રહે છે. બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. બધાનો દિવસ ખૂબ શુભ રહે એવી આશા સાથે આજનું આપણું જે લેક્ચર છે એને અહીંયા પૂરું કરીએ છીએ. નમસ્કાર.